જયરાજસિંહ સામે પડકાર ફેંકતો પદ્મિની બાનો વિડીયો વાયરલ। આવો જાણી વિગતે કોણ છે આ મહિલા અને શું કહ્યું પોતાના વિડીયોમાં। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે હાલ પદ્મિની બાનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં તેઓ જયરાજસિંહ સામે પડકાર ફેંકતા જોવા મળે છે। રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે। વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો। આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને મેદાને ઉતાર્યા છે। તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ મુદ્દે જ ગોંડલના શેમળામાં બેઠક યોજાઈ હતી। ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા બેઠકમાં ઉપસ્થિત હતા અને જયરાજસિંહે આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી। જોકે જયરાજસિંહની આ કોશિશ સામે ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિની બાએ સવાલ ઉઠાવ્યા હતા અને રાજકીય રોટલો ના શેકીએ સમાજની બહેનોના ન્યાય સામે લડત આપવાનો અનુરોધ કર્યો હતો। આવો જોઈએ વિડીયો। જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે, તો જયરાજભાઈ આપણે અંત નથી। આપ ક્ષત્રિય સમાજના દીકરા છો, અમે ક્ષત્રિય સમાજના બહેનો છીએ, તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા। અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ 10 ફરિયાદો થઈ છે, માનહાનિના દાવા થયા છે, તો એને અરેસ્ટ કેમ નહીં? કેમ? આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો, એ બધાને ગુનો કરવાનો હક છે, તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે અમારા માન ઉપર ગયા છે, અને આજ રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં, કોઈ પણ બહેનો, કોઈ પણ સમાજના બહેનો વિશે આ નથી બોલી શકાતું રૂપાલાભાઈને। તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી, અને સમાજ આખો વિરોધ છે, અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે, અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે। તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ, અને માફી તો આપવાની જ નથી। માફી તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફી ને તો પણ એને માફ નથી। રૂપાલાભાઈની ટિકિટ રદ કરે, અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બહેનો દીકરીઓ સાથે સારા એ લોકો માટે કામ કર્યા છે, તો આપ તો સમજો કે અમે બહેનો દીકરીઓ આપની પાસે ભીખ નથી માંગતા, અમે આપની પાસે ન્યાય માંગીએ છીએ, અને અમને ન્યાય મળવો જોઈએ। રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી, રૂપાલાભાઈ નહીં, અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બહેનો દીકરીઓ વિશે બોલે, કોઈ પણ સમાજના બહેનો દીકરીઓ વિશે બોલે। તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે? આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે કે ભાજપ પાર્ટીમાં જો આવાને ટિકિટો દેશો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે। એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં, અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે, બરાબર છે? અને રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી જોઈએ। અને બીજું કે આજે અમારા બહેનો ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે, તો જયરાજભાઈ નહીં, બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેકો